નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે આજે હું ડિસ્કસ કરવાનો છું નિફ્ટીની એક બહુ સરસ સ્ટ્રેટેજી જેનું નામ રાખ્યું છે મેં ચક્રવ્યૂહ. તમે જોજો કે હું કોઈ પણ સ્ટ્રેટેજીનું નામ રાખું છું, થોડુંક ઇન્ટરેસ્ટિંગ નામ રાખું છું એટલે શીખવાની મજા આવે. અને આ સ્ટ્રેટેજીનું નામ રાખ્યું છે આપણે ચક્રવ્યૂહ. બરાબર? એનો મતલબ શું? કે આપણે માર્કેટના ચક્રવ્યૂહમાં નથી ફસાવાનું, આપણે માર્કેટને આપણા ચક્રવ્યૂહમાં ફસાઈ દેવાનું છે. બરાબર? તમે વિચારો કે અત્યારનું જે માર્કેટ છે એ બહુ ટફ છે. આમાં સારા સારા ટ્રેડર છે એ થોડા શાંતિથી બેઠા છે. બહુ ટફ માર્કેટ છે. ગમે ત્યારે ગેપ અપ, ગમે ત્યારે ગેપ ડાઉન. આમાં તમે લોસ મેનેજ કરો, રિસ્ક મેનેજ કરો, આપણે થાકી જઈએ. તો માર્કેટ આપણને હંમેશા અલગ અલગ ચક્રવ્યૂહમાં ફસાવે છે અને ખાસ કરીને વીકેન્ડ પતે એટલે તો મોટી મોટી ન્યૂઝ આવે વોરની ને બધી ડીલ્સની. તો આપણે સૌથી પહેલી આપણી ફિલોસોફી એ જોવી જોઈએ કે આપણે મોટા મોટા લોસ નથી કરવા. આપણું રિસ્ક મેનેજમેન્ટ આપણી સાથે હોવું જોઈએ. ભલે કોઈ વાર 5% રિટર્ન ઓછું મળે પણ આપણે એક સારા ટ્રેક ઉપર આપણી લાઈફમાં આવવા જોઈએ. તો આપણે શું કરશું ખબર છે? એક ચક્રવ્યૂહ ક્રિએટ કરશું. આ ચક્રવ્યૂહમાં આપણે માર્કેટને ફસાવાની ટ્રાય કરશું અને એમાંથી આપણે રિટર્ન કમાવાની ટ્રાય કરશું. આખી મારી ટ્રેડિંગની ફિલોસોફી આ રીતની છે. મજા આવશે. તમને હું 2-3 એક્ઝામ્પલ બતાવીશ એટલે તમને ખબર પડે કે એક્ઝિક્યુશન કઈ રીતના કરવાનું છે અને તમે આને એન્જોય બી કરશો. ખરેખર આને એન્જોય કરશો કારણ કે એ રીતની સ્ટ્રેટેજી છે. બરાબર? તો આપણે શરૂઆત કરીએ. હવે હું સ્ટોક માર્કેટના સિમ્યુલેટરમાં આવી ગયો છું. તમે મોબાઈલમાં વિડીયો જોતા હોય તો થોડો ઝૂમ કરી લેજો. બરાબર? અને હું તમને શાંતિથી સમજાવીશ. ચલો આપણે એક કામ કરીએ. 2-3 મહિના પાછળ વયા જાય એના પહેલા હું તમને એક ડિસ્ક્લેમર આપી દઉં સેબીનું કે જે બહુ જરૂરી છે કે કોઈ પણ જે મારો વિડીયો છે એનું એમ માત્ર ને માત્ર એજ્યુકેશન છે. એટલે હું તમને જે સ્ટ્રેટેજી શીખવાડું એ તમે બેક ટેસ્ટિંગ કરો, તમારી આવડત પ્રમાણે તમારા રિસ્ક મેનેજમેન્ટ ઉપર તમે આને ટેસ્ટ કરી અને જાણી સમજી પારખી અને તમે આમ આગળ વધો. મારો હંમેશા એમ ખાલી એજ્યુકેશન નો છે કે લોકો સાથે એક સાચું અને સારું નોલેજ કઈ રીતે હું આપું. બરાબર છે? ઓકે. હવે માની લ્યો કે ડિસેમ્બરમાં આપણે આવી ગયા અને ડિસેમ્બરમાં આપણે પહોંચી ગયા આપણે ડિસેમ્બરની સવારે. હવે આ સ્ટ્રેટેજીનો બીજો ફાયદો શું છે ખબર? આમાં ચાર્ટ જોવાની જરૂર નથી. જો વિચારો તમે, ચાર્ટ જોવાની બી જરૂર નથી આમાં. બરોબર? ઓકે. હવે ડિસેમ્બર 1માં આવું ને તો મારે આ સ્ટ્રેટેજીને સવારે એક્ઝિક્યુટ કરવાની છે. કઈ રીતે હું એક્ઝિક્યુટ કરીશ કે તરત જ બીજી ડિસેમ્બર એક્સપાયરી છે તો નહીં ચાલે. હાથમાં 8-10 દિવસ હોવા જોઈએ મારી પાસે. બરાબર? એટલે 9 ડિસેમ્બર વાળી એક્સપાયરી હું સિલેક્ટ કરી નાખું. કરી નાખી સિલેક્ટ. ઓકે. પછી હું બુલિશમાં જઈશ. અહીંયા શું છે? ન્યુટ્રલ, બુલ, બેરિશ અને બુલિશ. બુલિશમાં આ જે બુલ બટરફ્લાય છે એને એક્ઝિક્યુટ કરીશ. તો બુલ બટરફ્લાયમાં લેગ કેટલા છે? 1, 2 અને 3. એટલે આવી પહાડવાળી સ્ટ્રેટેજી બની ગઈ અને આ બુલિશ બની. ઓકે, બસ. અને હંમેશા જોજો આનો લોસ કેટલો છે ખબર? 800, 1000, 1200, 1500, કોઈ કેસમાં 2000. તો એની સામે જે રિસ્ક રિવોર્ડ હશે એ બહુ સરસ હશે. જો 1:6 નું રિસ્ક રિવોર્ડ મળ્યું. ઓમ આપણે આ લેવા નથી જવાનો આટલો મોટો પ્રોફિટ, પણ આ તો ખાલી કહું છું. આવું બધું કહેવાની શું જરૂર છે? કહેવાની એટલા માટે કે જે દિવસે આપણે એક્ઝિક્યુટ કરીએ અને બીજા દિવસો કંઈક મોટું આપણી સાથે કંઈ થઈ જાય તો એટલા માટે આ લોસને કેપ્ચર કરવો બહુ જરૂરી છે. અને એક સારો રિસ્ક રિવોર્ડમાં એન્ટ્રી, આ સારા રિસ્ક રિવોર્ડમાં આપણે ખાલી એન્ટ્રી લઈએ છીએ. બરાબર? બીજી વસ્તુ, ઘણા બધા ઇનોસન્ટ ટ્રેડર્સ કે જે લોકો માર્કેટમાં વર્ષોથી બેઠા હોય છે, પણ એક દુઃખની વાત છે કે ઘણા લોકો આવી પીઓપી જોવે ને પ્રોબેબિલિટી તો યુટ્યુબમાં કમેન્ટ કરીને ભાગી જાય એ લોકો. પણ સૌથી મોટું ઇન્ડિયામાં નસીબ બધાનું એટલું બધું ખરાબ છે કે આ જે પીઓપી છે ને એનું મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કોઈને ખબર જ નથી હોતી. આ પીઓપી ને તમારે એ રીતે ન જોવાની હોય. એનો મતલબ એવું કે ભલે તમે 3 વર્ષ 5 વર્ષ છો, તમને ટ્રેડિંગનો હજી ટીએ નથી આવડતો, અથવા તો તમે જેની પાસેથી શીખો છો એ તમને બ્રેન વોશ કરાવીને રટ્ટો મરાવડાવે. આ બધી વસ્તુ એ રીતે કામમાં ન આવે. પહેલા એ પીઓપી વિશે મારે અત્યારે બોલવું નથી, પણ આ તો શું, આ વિડીયોમાં અત્યારે 20% દેખાય એટલે લોકોને એવું થશે ઓહો આ તો સ્ટ્રેટેજી નકામી છે. તો તમે છે ને 99.9 વાળી સ્ટ્રેટેજી યુઝ કરશો તો એ તમને લોસ થશે. ચલો કરી લ્યો તમે એક્સપેરિમેન્ટ. બરોબર? એટલે એમ માર્કેટ નું ચાલે. માર્કેટ પ્રેક્ટિકલ રીતે ચાલતું હોય છે. બરોબર? ઓકે, આ સમજાઈ ગયું. એની જ સાથે શું કરવાનું, આપણે ડિસેમ્બર 1માં જશું. બરોબર? તમે જે દિવસે આપણે ટ્રેડ લેશું ને એ દિવસે આપણે શું કરશું? ડિસેમ્બર 1માં સવારે એ જ દિવસે તમે જે એક્ઝિક્યુટ કરતા હોય ને સેમ 9 ડિસેમ્બરની એક્સપાયરીમાં આપણે એક બેરિશ બટરફ્લાય બી નાખી દઈશું. તમે જે દિવસે એક્ઝિક્યુટ કરો જે ટાઈમે, તો એક આ બુલિશ બટરફ્લાય અને એક આ બેરિશ બટરફ્લાય. હવે જો આમાંય રિસ્ક રિવોર્ડ રેશિયો જોયો, આમાંય જો કઈ રીતનું આપણને મળે છે અને બંનેમાં કેટલું થયું? 85,000 થઈ ગયું. એટલે એક નાની કેપિટલ વાળા બી આને એન્જોય કરી શકે. હવે કરવાનું છે શું? કઈ નહીં, આપણે જોવાનું છે કે માર્કેટ આમાં શું કરે છે. બસ આપણે એટલું જોવાનું છે. કઈ રીતે આપણે જોશું? જો
ડિસેમ્બર 1 મેં બુલિશ બટરફ્લાય નાખી હતી એક દિવસ, એટલે શું થયું, એ આમ જવાની બદલે પાછું આવ્યું, બરોબર ને, તો જ મને આટલો લોસ થયો. બીજું અને 3 દિવસ મેં કર્યા તો જે મેક્સ લોસ 1900 નો હતો એમાંથી 1700 નો થઈ ગયો. એનો મતલબ શું થયું કે આ બુલિશ તરફ ગયું જ નહીં, બરાબર. ઓકે, અહીંયા શું થશે, એક દિવસમાં 1% પ્રોફિટ થઈ ગયો, બીજો દિવસ 2% પ્રોફિટ થઈ ગયો, ત્રીજો દિવસ 1.7% પ્રોફિટ થયો, ચોથો દિવસ 1.9% થયો, પાંચમો દિવસ. ડિસેમ્બર 8 સુધીમાં હજી મને 0.6% પ્રોફિટ છે. કઈ જો અહીંયા બી આપણે ડિસેમ્બર 8 લગાવી દઈએ આપણે, બરાબર. ડિસેમ્બર 8 માં અહીંયા 1% અને અહીંયા ઓલરેડી 2% આપણે જઈ ચૂક્યા છે, બરાબર. એટલે મેક્સ લોસ થઈ ગયો છે આપણને. હવે જો ડિસેમ્બર 9 જે દિવસે એક્સપાયરી હતી એ દિવસે થયું શું, તમે જો માર્કેટ આપણું અહીંયા હતું અને હવે આ બાજુ આવી ગયું 7% રિટર્ન મળી ગયું. હવે જો આવું તમારી સાથે થાય, બરાબર, તો તમારું આ જે રિટર્ન છે ને, આ જે 3.5% રિટર્ન છે, એમાંથી તમે આ 2.25% માઇનસ કરો તો એ તમારો નેટ પ્રોફિટ છે, લઈને નીકળવું હોય તો તમે નીકળી શકો, જો તમે કન્ઝર્વેટિવ ટ્રેડર હોય તોની વાત કરું છું, બરાબર. ઓકે, અહીંયા આપણે હતા, કાંઈ રિટર્ન નહોતું, અહીંયા આપણે 3.5% રિટર્ન મળી ગયું, એક સારી વાત કહેવાય. ચલો, હવે અહીંયા બે વસ્તુ વિચારવાની છે. આ તો એક્સપાયરીના દિવસો થયું, હોઈ શકે એ આમથી આમ આવે, અહીંયા રોકાય, ગમે ત્યાં રોકાય. જ્યાં ગમે ત્યાં રોકાય અને એક આપણને એક સારો પ્રોફિટ મળે તો પ્રોફિટ આપણે થોડુંક એડજસ્ટમેન્ટ કરીને લોકે કરશું, અથવા તો એમાં જે રિસ્ક હશે એ રિસ્ક આપણે કમ કરવાની આપણે ટ્રાય બી કરશું, તો શું થશે, આપણને પ્રોફિટ વધારે મળશે. હવે અહીંયા શું છે, આજે ડિસેમ્બર 9 સવારના 10 વાગ્યા છે, એક્સપાયરી 3-4 કલાકમાં એક્સપાયરી છે, બરોબર. તો હવે આ ગ્રાફ જોતા તમને રિસ્ક શું લાગે છે એ મને કહો. માની લો કે હું આમને આમ રાખું તો એવું થશે ને કે જે આપણો જે હાઈએસ્ટ પ્રોફિટ આમાં કેટલો દેખાય 13,000 વાળો, એ મને ક્યારે મળશે, એક્ઝેક્ટ અહીંયા વચ્ચે થશે, અથવા અહીંયા 9-10 હજારનો પ્રોફિટ, અહીંયા 8 હજારનો પ્રોફિટ, મતલબ કંઈક શક્યતા છે કે આમાં હજી 2-3 હજાર કમાઈ જશું, બરાબર. પ્રોવાઇડેડ કે એ આટલી રેન્જમાં રહેતો, એનાથી બહાર નીકળી જાય તો પ્રોબ્લેમ થશે. તો ગ્રાફ જોતા શું લાગે છે, આ સાઈડનું રિસ્ક થોડુંક ઓછું છે, કારણ કે અહીંયા એને વધારે ટ્રાવેલ કરવાનું. આ સાઈડ થોડુંક રિસ્ક છે કે અહીંથી આમ જમ્પ કરીને આ બાજુ આવશે, હોઈ શકે આ પ્રોફિટ જતો રહે આપણે, બરાબર. તો દર વખતે આવું તમારે વિચારવાનું. હવે આવું વિચારશો ને તો તમને ખબર પડશે કે આ વાળો બ્રેકિંગ પોઈન્ટ છે ને એ કયો છે, તો કે 25,600 એટલે આ, તો એને થોડુંક આ બાજુ લેતો આવો, એટલે 25,650 કે 25,700 લઈ આવીને થોડુંક આને સેવ કરો. તો હું 25,600 માંથી નીકળી જઈશ અને 25,650 હું બાય કરી લઈશ અને જોઈશ કે ગ્રાફ કેવો બને. જો હવે શું થયું કે આમ જમ્પ કરીને આ બાજુ આવે ને તો એ આપણને લોસ નથી, એટલે આપણી રેન્જ હવે અહીંથી અહીં સુધીની થઈ ગઈ છે, બરાબર. સમજાણું તમને? ઓકે. હવે અહીંયા જો માર્કેટ અહીંયા એક્સપાયર થશે તો આપણે 1.5% તો લઈને કાંઈક ને કાંઈક જશું, એવું કંઈ નથી કે આપણે સાવ ઝીરોમાં વયા જશું, બરાબર ને. અને આ બાજુ તમને એવું થાય કે સર ન કરે નારાયણ આ બાજુ તો ઇન્ટ્રાડેમાં એવી રીતના જશે નહીં, પણ થાય તો 1800 નો લોસ છે યાર, એનાથી વધારે લોસ થવાનો નથી. અથવા તો તમે 3.5-4% નીકળી જાવ તો નીકળી જાવ તમે તમારે, બરાબર. હવે જેમ કે 30 મિનિટ આગળ વધાડું છું તો અહીંયા જો પ્રોફિટ કઈ રીતે આપણને થાય છે, ઈઓડી કરી નાખું છું અને તો ઈઓડીમાં 6% પ્રોફિટ મળી ગયું, બરાબર. એટલે તમે વિચારો આમાંથી આપણને 6% મળ્યા, ચલો 6% નહીં કહો ને 5% મળ્યા, અને આમાંથી તમને 2.5% મળ્યા, નેટ 2.5-3% તમારો પ્રોફિટ થઈ ગયો. એટલે શું થયું ખબર છે, ચાર્ટ જોવાની જરૂર જ નથી, આપણે માર્કેટને ચક્રવ્યૂહમાં ફસાઈ દીધું. તમને સમજ પડી કઈ રીતે છે? નહીં વધારે એડજસ્ટમેન્ટ, નહીં બહુ સ્ક્રીન ઉપર જોવાનું છે, અને આપણે દર વખતે લોસ આપણી સાથે રાખ્યો છે, લોસ આપણે મોટા નથી લેતા. સમજાઈ ગયું? ઓકે. હવે આપણે હજી એક બીજું એક્સપેરિમેન્ટ કરી લઈએ એટલે તમને હજી વધારે ખબર પડે કે કઈ રીતે આમાં રમવાનું છે, બરાબર. બીજી વસ્તુ જો મેં અહીંયા એક્સપાયરી 16 ડિસેમ્બર સુધીની જ લીધી હતી, બરાબર ને. એટલે શું થયું કે જેવો એ ટ્રેડ પતશે, હું જ્યારે એક્ઝિક્યુટ થાઈશ એ ટ્રેડમાંથી, તો એના પછી હું શું કરી શકીશ, એના પછી હું ગમે ત્યારે બીજા ટ્રેડમાં જઈ જ શકવાનું છું. એટલે આમાં એવું નથી કે આપણે મંથલી એક્સપાયરીમાં ટ્રેડ કરીએ છીએ કે વીકલીમાં, આપણે ક્યાંય નથી, આપણને ગમે ત્યારે મન થાય ત્યારે તમે આને એક્ઝિક્યુટ કરી શકો. એટલે શું થાય કે મહિનામાં તમે 3-4 ટ્રેડ બી આમાં લઈ શકશો. એટલે તમે એવું ના વિચારો કે સર અમને 2.5-3% મળશે, અથવા તો ચલો કોઈ વખત એક્સપાયરી આવી તો 5-6% મળશે અમને, એવું નહીં વિચારો. તમારામાં ટ્રેડની સંખ્યા જોવો કે આમાં ટ્રેડ તમારે કરતું જ રહેવાનું છે, તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે ડિસાઈડ કરી લો. ઓકે. હવે આપણે જઈએ નવેમ્બરનો મહિનો બી એક રેન્ડમ ટ્રેડ કરીને જોઈ લઈએ. આ નવેમ્બરના મહિનામાં સવારે 10 વાગી ગયા, અહીંયા બી નવેમ્બરના મહિનામાં સવારે નવેમ્બર 3:10, બરાબર. તમે ગમે ત્યારે એન્ટ્રી લઈ શકો, બરાબર. ઓકે. અને અહીંયા બી મેં 11 નવેમ્બર સિલેક્ટ કર્યું, અહીંયા પણ હું 11 નવેમ્બર સિલેક્ટ કરી લઉં. આને હું બુલિશ બાજુ રાખું છું એટલે બુલિશ બટરફ્લાય. અહીંયા જો મેક્સ લોસ 2000 નો છે એટલે કેપિટલના 2.3% આપણે એવું વિચારવાનું, બરાબર છે. ઓકે. અને અહીંયા આપણે એક બેરિશ નાખશું
તો અહીંયા તો ઉલટાનો સારો રિસ્ક રિવોર્ડ મળે છે. બેમાંથી કોઈ એક સાઈડ, મોટા ભાગે બેરી સાઈડ છે ને હંમેશા રિસ્ક રિવોર્ડ તમને સારા મળતા રહેશે. બરાબર, 85,000 જેટલી કેપિટલ જોઈ છે આમાં. એકચ્યુઅલી સ્ટોક મોકમાં બતાવે છે ને, આથી બ્રોકર એકાઉન્ટમાં 10-15 હજાર ઓછી જ જોશે તમારે. બરાબર, આમાં જોઈ લઈએ 1, 2, 3 દિવસ. 3 દિવસ સુધી રાખ્યું, ઓલમોસ્ટ મેક્સ લોસ ની આગળ પહોંચી ગયું. મતલબ આણે કઈ મને બહુ બેનિફિટ આપ્યો નહીં. બરાબર, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ. 3 દિવસમાં એક્ઝેક્ટ અહીંયા આવી ગયું 4%. આ 4% અને આ 2%. નેટ 2%ના પ્રોફિટમાં છીએ આપણે. ઓકે, હવે માની લો કે તમે એવું વિચાર્યું કે આને કાઢી જ નાખો, કારણ કે આ 1900 તો થઈ ગયું છે, હવે 2000 સુધી રાહ જોવાની જરૂર નથી. ઇન કેસ તમને એવું લાગે કે ઇન કેસ આ બાજુ રિકવર થશે, તો એટલા માટે હું શું કરું કે આને રેવાઈ દઉં કે ભાઈ ચલો ઇન કેસ આ રિકવર કરે અને આ બાજુ આવી જાય એક્સપાયરી પહેલા, તો શું થાય, 2000 નો લોસ છે એ બી ઘણી વાર રિકવર થઈને કેવું કરશે, 1100-1200 માં બતાવી દેશે તમને. એટલે તમારી મુજબ તમે આને થોડુંક મેનેજ બી કરી શકો. પણ આ 4% નો પ્રોફિટ છે ને જવા ન દેવાય. હવે તમે વિચારો કે રિસ્ક આ સાઈડ છે કે રિસ્ક આ સાઈડ છે, એ તમે મને કહો. આ સાઈડ બહુ રિસ્ક નથી. જો એ પાછું આ સાઈડ આવી જાય તો આપણે એવું વિચારવું પડશે ને આપણે કે આપણે આમ શું કરી શકીએ. તો આ બાજુ બ્રેક ઇવન કયો છે, તો કે 25,500. 25,500 25,500 ને થોડુંક 25,450 બાજુ લાવો, કંઈક એક્સપેરિમેન્ટ કરો તમે આને. તો 25,500 છે એને કાઢી નાખું છું અને 25,500 ની જગ્યાએ આવી ગયું 25,450. તો જો આવું બની ગયું. હવે તમારે આ થોડોક પ્રોફિટ વધારવું હોય, બરોબર, જેમ કે 25,450, તમે 25,400 લઈને આવો તમે, તો થોડોક મેક્સ લોસ, આ બાજુનો લોસ થોડોક વધશે તમારે. બરોબર, એટલે મેં શું કર્યું, તો 25,450. એટલે આમાં તમે 25,450 સુધી હું ગયો કે કઈ વાંધો નહીં, હું ખોટો પડું, કઈ પ્રોબ્લેમ થાય તો મને 2,000 રૂપિયાનો તો પ્રોફિટ આપો, કમસે કમ 2%નો તો પ્રોફિટ આપો. એ રીતે મેં અત્યારે આમાં વિચાર્યું છે. બરોબર, અહીંયાનું આપણે બહુ જોતા નથી કે અહીંયા શું થાય છે. અહીંયા આપણી પાસે ઓલરેડી 3.5 નો પ્રોફિટ છે. આપણે જોઈએ આ એક્સપાયરીમાં આપણી સાથે શું થાય. થોડુંક આ બાજુ જતું રહ્યું, જે ડર હતો એ જ જતું રહ્યું, જોયું ને. પણ ત્યાં આપણે જો પ્રોટેક્શનમાં બેટા જે 18% નો પ્રોફિટ છે અત્યારે, બરોબર, 2.7% નો પ્રોફિટ. 11 તારીખે એક્સપાયરી આવી ગઈ છે. હવે આ એક્સપાયરી જો આ બાજુ આવી જાય તો, બરોબર ને, આપણે તો એવું જ કરવું છે. તો અહીંયા તમે એમને બી રાખી શકો. તમને એવું થાય કે આ પ્રોફિટમાં હજી આપણે 450 ગયા હતા, જો તો 450 કાઢીને 400 અહીંયાથી વધારી નાખો છે, એ બી કરી શકો તમે. કે 450 ને જવા દઈને 400 રાખો તોય, કારણ કે આજે એક્સપાયરી છે. બરોબર, પણ આમાં અત્યારે હું ખાલી એન્ડ ઓફ ધ ડે કરીને જોઉં છું કે આપણા હાથમાં નસીબમાં શું આવશે. ઈઓડી કર્યું તો 1.5% નો પ્રોફિટ થયો. અહીંયા 1.5% પ્લસ અહીંયા આપણે 2% જતા રહ્યા, -1% જેવું થયું. પણ કઈ વાંધો નહીં, આપણને મોટા લોસીસ નથી થયા આમાં. સમજાણું તમને? તો આ રીતે છે આ સ્ટ્રેટેજી. તમે ગમે એ રીતે એને મેનેજ કરી શકશો, તમે ગમે એ રીતે તમે ધારો એ રીતે તમારા એડજસ્ટમેન્ટ બી તમે બનાવી શકશો. આ સાઈડનું હજી પ્રોફિટ થોડુંક વધારે લઈ લેવું હોય એ બી થઈ જાત. પણ મેં તમને આ નવેમ્બરનું એક્ઝામ્પલ ખાસ એટલા માટે બતાવ્યું કે ચલો આપણા નસીબમાં અમુક વસ્તુ કામ ન કરી તો -1%, -1.5%, એનાથી વધારે આપણા હાથમાં અહીંયા કઈ બહુ મોટા નુકસાન નથી થવાના આપણને. પ્લસ કે જેવો આ ટ્રેડ પૈતો, મારો આ ટ્રેડ 11 તારીખે પતી ગયો, હવે તો તરત એક દિવસનો સ્ટોપ લઈ, અમુક કલાકનો બી સ્ટોપ લઈ અને હું બીજો ટ્રેડ બી નાખી જ શકીશ આમાં. કોઈ મને રોકવાનું નથી. એટલે મહિનામાં તમે 3-4 ટ્રેડ કરો, એમાં 2% તમે નેટ ટુ નેટ કરો, એટલે મહિનાના તમારે કેટલા થઈ ગયા, 6 થી 8% જેવું મહિનામાં બી થઈ ગયું. હા, સેબી રૂલ પ્રમાણે હું કોઈને અશ્યોર ન કરી શકું આ બધું રિટર્ન, પણ આ તો ખાલી એક ડિસ્કશન કરવાની વાત છે કે આનું પરફોર્મન્સ કેવું હોઈ શકે છે બધી વસ્તુમાં. બીજું, ગેપ અપ ગેપ ડાઉન આવશે તો રિસ્ક આમાં એવું બધું છે નહીં, કારણ કે આપણે લોસ ફિક્સ કરીને બેઠા છીએ. અને ઉલટાનું એકાદું ગેપ અપ ગેપ ડાઉન આપણા ફેવરમાં આવી જાય એવું બી આમાં થઈ શકે. તો એ સમયનો તો પ્રોફિટ હું હજી ગણતો નથી. એટલે એ બધી વસ્તુ આપણે શું કરશું કે માર્કેટ આમ ગેપ અપ ગેપ ડાઉન થાય, આપણે બે બાજુ બેઠા છે, થવા દો એને. અને એક બાજુનો તો લોસ ફિક્સ જ છે. તમે દુનિયામાં 1000 પોઈન્ટ ગબડી જશે આમાં, તો આમાંથી 2000 નો લોસ આપણને થવાનો નથી. બરાબર, એટલે તમે સમજો કે હવે આપણે એક એવું ચક્રવ્યૂહ કર્યું છે કે જેમાં આપણે લોસ ઉપર કંટ્રોલ રાખ્યો છે, રિસ્ક મેનેજમેન્ટ આપણા હાથમાં રાખ્યું છે. ચાર્ટ આપણે જોતા નથી કે ચાર્ટમાં બહુ, અને આપણે એક સ્ટાન્ડર્ડ રિટર્નની એક્સપેક્ટ કરી અને આને બસ એક્ઝિક્યુશન કરીએ છીએ. અને જ્યાં પ્રોફિટ થાય પ્રોફિટ લોક કરવાની અથવા તો પ્રોફિટને પ્રોટેક્ટ કરવાની આપણે ટ્રાય કરીએ છીએ, જે બાજુ રિસ્ક હોય એ બાજુ, બસ બીજું કંઈ નહીં. શું આ સ્ટ્રેટેજી હજી ઇમ્પ્રુવ થઈ શકે? થઈ શકે. જેમ જેમ તમારું મગજ ચાલશે ને, આમાં હજી ઘણું બધું થઈ શકે. પણ હું એક વિડીયોમાં તમને કહીશ નહીં, કારણ કે આ સિમ્પલ વસ્તુ છે. સિમ્પલ વસ્તુમાં પહેલા એક્સપર્ટાઇઝ મેળવો, સમજો આને, પેપર ટ્રેડિંગ કરો, ઓપ્શનમાં, સ્ટોક માર્કેટમાં, પછી આગળ વધો. બહુ મજા આવશે કે હવે તમે ફસાશો નહીં, આપણે માર્કેટને ફસાવાનું છે. બીજી વસ્તુ, જો તમને મારો અપ્રોચ સારો લાગે બધી સ્ટ્રેટેજીસનો, તમારે એક સાચા રસ્તેથી ટ્રેડિંગ કરીને આગળ વધવું હોય તો હું પર્સનલ મેન્ટરશિપ આપું છું.
મોટા ભાગે ફેસ ટુ ફેસ જ આપું છું. કોઈક એક્સેપ્શન કેસીસમાં હું ઓનલાઈન આપતો હોઉં છું. પણ મોટા ભાગે ટ્રેડર્સ મને મળે, મારી સાથે ટાઈમ સ્પેન્ડ કરે એવી મારી રિક્વાયરમેન્ટ હોય છે. તો તમે મને આ નંબર પર 4 વાગ્યા પછી 5 વાગ્યા પછી કોલ કરી શકો છો. ફોન ન ઉઠાવો તો તમે મને ટેક્સ્ટ મેસેજ કરી શકો છો. અને બીજું કે તમે નહીતર પૈસા તો બનેગાની વેબસાઇટમાં જઈ અને આ કોન્ટેક્ટ બચન મતલબ મારું પર્સનલ ટેલિગ્રામ છે, એમાં પર્સનલ મેન્ટરશિપ વિશે જાણી શકો છો. અને મારી મેન્ટરશિપનો મોટા ભાગનું ફોકસ હેજિંગ હોય છે. હેજિંગની થોડીક એગ્રેસિવ સ્ટ્રેટેજી અને હેજિંગની થોડીક કન્ઝર્વેટિવ સ્ટ્રેટેજી, સરસ મજાનું રિસ્ક મેનેજમેન્ટ, સરસ મજાનું વેલ્થ મેનેજમેન્ટ, સરસ મજાનો લોસ મેનેજમેન્ટ, એના ઉપર હું પૂરતું ધ્યાન આપું છું અને ટ્રેડર મારી અંદર તૈયાર કરું છું. પણ દરેક પેજમાં હું 5-6 ટ્રેડરથી વધારે લેતો નથી. આ મારી રિક્વાયરમેન્ટ હોય છે અને દરેકને હું મેન્ટરશિપ નથી આપતો. જસ્ટ બીકોઝ કે તમે ઇન્ક્વાયરી કરી એમ નહીં. તમે ઇન્ક્વાયરી કરી, તમે સુટેબલ છો, તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ છે, તો જ મારો લોંગ ટર્મ સપોર્ટ તમને મળશે. તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. મળતા રહેશો આપણે સારા સારા વિડીયોમાં. આ ટ્રેડ સ્ટ્રેટેજીને એકદમ એક્સપેરિમેન્ટ કરજો, એક્સપ્લોર કરજો, મજા આવશે તમને. આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.